જામનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાની ત્રિદિવસીય આયુર્વેદ ચિંતન શિબિરનો પ્રારંભ કરાયો। આવતા દિવસોમાં આયુર્વેદિક પ્રથમ ક્રમે હશે અને એલોપેથી દ્વિતીય ક્રમે હશે। ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના ધન્વંતરી મંદિરમાં મેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન નવી દિલ્હીના નેતૃત્વમાં ત્રિદિવસીય નેશનલ વર્કશોપને કેન્દ્રના આયુર્વેદ મંત્રી ત્રિપાદ પરસો નાયકના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। વર્કશોપમાં દેશભરમાંથી 800 જેટલા આયુર્વેદિક તજજ્ઞો ઉપસ્થિત રહી આયુર્વેદના અભ્યાસક્રમને ચર્ચા અંગે વિચારણા કરશે। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના આ ત્રિદિવસીય આયુર્વેદિક ચિંતન શિબિરમાં 150 આયુર્વેદિક પ્રાધ્યાપક, પીએચડીના 60 સ્કોલર્સ તથા એમડીના 150 સ્કોલર્સ તેમજ ભારતભરમાંથી 350 આયુર્વેદિક નિષ્ણાત એમ કુલ મળી 800 આયુર્વેદિક એક્સપર્ટની હાજરીમાં આયુર્વેદિક શિક્ષણના પાઠ્યક્રમ બાબતે 3 દિવસીય આયુર્વેદિક ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે। આ તકે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે દરેક જિલ્લામાં આયુર્વેદિક હોસ્પિટલનું નિર્માણ કરવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે। આયુર્વેદનું ભવિષ્ય ખૂબ સારું છે। નવા સંશોધન દ્વારા નવી દવાઓનું શોધનું નિર્માણ આ વિભાગ દ્વારા થઈ રહ્યું છે। વિશ્વ આખું આયુર્વેદિક દવાનો સ્વીકાર કરી રહ્યું છે અને ભારત માટે ગૌરવની વાત છે। આ તકે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન નવી દિલ્હીના પ્રમુખ ડોક્ટર વેદપ્રકાશ ત્રિયાગીએ જણાવ્યું હતું કે એમબીબીએસ એનઈઈટી નીટની જેમ દેશભરમાં આયુર્વેદિક કોલેજના એડમિશન માટે નીટ ફોલો કરવામાં આવશે। પ્રાઇવેટ કે ફિલ્ડ યુનિવર્સિટી દ્વારા લેવાતી એસ્ટેટ પરીક્ષા માન્ય ન રાખીને માત્ર સરકાર દ્વારા જ લેવાતી પરીક્ષાના મેરિટ आधारित प्रवेश आपवामां आवशे। ये जो सिलेबस है, जो विद्यार्थियों को जो हमारे यहाँ अंडर ग्रेजुएट जो है उसके 14 सब्जेक्ट है, 14 डिपार्टमेंट है, और जो पोस्ट ग्रेजुएट है उसमें हमारे 17 पोस्ट ग्रेजुएट सब्जेक्ट में पोस्ट ग्रेजुएट की जाती है। तो सन 2012 में यहाँ पहले हमारे जो कोर्स थे वो 1.5 साल के कोर्स थे। फिर हमने एमबीबीएस के पैटर्न पर उनको एक साल कर दिए थे, क्योंकि विद्यार्थी 1.5 साल तक परीक्षा होती थी तो कक्षाओं में नहीं आते थे। उसके कारण इसको चेंज किया। तो यहाँ पहला सिलेबस 2012 में बना था अगस्त में। तो उसमें ऐसी पूरे देश से मांग आ रही थी क्योंकि उसमें मॉडर्न ज़्यादा है और आयुर्वेद निष्ठ वो सिलेबस नहीं है। तो उसको भी ये फैसला किया गया भारतीय चिकित्सा परिषद द्वारा कि उसको आयुर्वेद निष्ठ बनाया जाए। जो विद्यार्थी यहाँ से पास होकर जाए उसको आयुर्वेद का संपूर्ण ज्ञान होना चाहिए और वो केवल आयुर्वेद की चिकित्सा करे। નગરના આંગણે આપણા ભારત સરકારના આયુષ મંત્રી શ્રી શ્રીપાદ નાયકજી આવ્યા છે અને દેશભરમાંથી 300થી વધારે એક્સપર્ટ્સ આયુર્વેદના અને સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિનના બધા મેમ્બર્સ એ આવ્યા છે। સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન એ આપણે જે આયુર્વેદમાં શિક્ષણ છે એની રેગ્યુલેટરી એજન્સી ભારત સરકારની છે અને એમાં સિલેબસના એમેન્ડમેન્ટ માટે 3 દિવસ માટેનું વર્કશોપ આ બધા એક્સપર્ટ્સ 3 દિવસ માટે મંથન કરશે અને આયુર્વેદના ક્ષેત્રમાં આપણા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે જે નવા શોધ થયા છે, રિસર્ચ થયા છે અને જે સિલેબસમાં એમેન્ડ કરો એના માટે મંથન કરશે અને એ જે રિકમેન્ડ કરશે એ આવતા સત્રથી આપણે ત્યાં આયુર્વેદના શિક્ષણમાં લાગુ થશે।